लाइक અને सब्सक्राइब अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है સબસ્ક્રાઇબ ઘણું બધું કામ કરો મિત્રો તમને કઈ લાગે બોક્સ લઈ લે અમે આવી તમારા સૌથી સારા મારું કામ હોય ને તો રિલાયન્સ વાળાનો પાછો આમ તમે જોઈ લો કઈ ઘટે આવું ઘરે ન હોય આ તો બધું પતી ગયું ને પછી હું આવ્યો બાકી સવારમાં ફ્રેશ માલ આવે એક નંબર આપણે આમાં દેખાય એવો માલ આવે હું કેમ હો ડાયરો મજામાં દેશો તો નવા દિવસ સાથે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને વધારે કઈ ઇન્ટ્રો નથી આપવો આપણે કારણ કે ફાઇનલી થઈ ગયું છે મોડું ડાયરેક્ટ મળીએ હિમાલય મોલ ભાવનગર આજે આપણે કામનું બર્ડન નહીં રે આઈ જા કમલેશ આઈ જા गजब बेइज्जती है મજામાં જય દ્વારકાધીશ કેમ ઊંઘમાં છો રજા લઈને આવ્યો તો ઊંઘ આવે अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है કામ એ સાઈડ તો ત્યારબાદ આપણે આવી ગયા જીઆરમાં, કારણ કે જીઆરમાં આપણે ગાડી આવતી હતી એની જગ્યા કરવાની હતી એટલે આવી ગયા આપણે જીઆરમાં. હા એટલે તેને કર્યું જ નથી કાઈ કામ ઘણું બધું કામ કરો મિત્રો તમને કઈ લાગે બોક્સ લઈ લે અમે આવી ત્યાં છોટી ખાઈ જાય એટલે આપણે મને ઓછું કામ થઈ જાય લાવો અલ્યો પિતૃ રેડી ને હવે દેખાણું કામ આવું બધું કામ હાલતું હોય મૈત્રી તમને તો મિત્રો જીઆરના બધા બોક્સ સેટ થઈ ગયા ત્યારબાદ હું ને ભૂદેવ આવી ગયા ડિસ્પ્લેનો માલ રિફિલિંગ કરવા માટે. અને ભૂદેવ હતા કાંઈક વિચારમાં મગ્ન, એટલે હું માલ કાઢવા માંડ્યો કે ભલે એ વિચારતા આપણે માલ કાઢી લઈએ. ડેઈલીનું રૂટીન કામ શરૂ થઈ ગયું 8:30 થઈ ગયા એટલે હવે આપણે ડિસ્પ્લે ભરી નાખીએ ફટાફટ. સ્વચ્છતામાં સૌથી સારા મારું કામ હોય ને તો રિલાયન્સ વાળાનો પાછો આમ તમે જોઈ લો કઈ ઘટે આવું ઘરે ન હોય મોઢું દેખાય એમ કે પૂછે એવું સ્વચ્છતામાં કામ છે. જો રિલાયન્સની હારમાં કઈ આવે નહીં મોટા ભલે હું કેવું નરેશભાઈ તો પછી તો ફાઇનલી આપણી ટ્રોલી ભરાઈ ગઈ છે માલની જો ને હવે ફટાફટ ડિસ્પ્લે રિફિલિંગ કરી નાખી. ચાલો ભૂદેવ મિત્રો ડિસ્પ્લેનું કામ કમ્પ્લીટ થઈ ગયું પછી મને એમ થયું કે ફ્રૂટ એન્ડ વેજીટેબલ ડિપાર્ટમેન્ટની તમને માહિતી આપો કે ભાઈ રિલાયન્સમાં ફ્રૂટ અને વેજીટેબલ કેવું મળે છે. તમે જુઓ આ શ્રીફળ મળે શ્રીફળ 34 રૂપિયા બહાર કરતા સારા સસ્તા બતાવું તમને. મરચા ગાજર ફ્લાવર આ તો બધું પતી ગયું ને પછી હું આવ્યો બાકી સવારમાં ફ્રેશ માલ આવે એક નંબર આપણે આમાં દેખાય એવો માલ આવે. હું પછી કારેલા ને એવું બતાવું તમને કાંઈ ઘટે નહીં ભાઈ. ધીસ ઇઝ કિન્નો ઓરેન્જ છે ને ઘટે 9:30 અત્યારે આવ્યો ને એટલે બધું શાક બકાલું વેચાઈ ગયું. નગર આમાં દેખાય ને એવું બકાલું આવે ને રિલાયન્સના શાક બકાલા કંઈ ઘટે જ નહીં તમને બરોબર. થોડું મોંઘું પડે પણ આમ સેફટીવાળું તમે બીમાર ન પડો એવું ફ્રૂટ આવે. તો હવે ફટાફટ આપણે પાછું એલિયન કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણે એલિયન કરી નાખ્યું છે. કામ બધું પતી ગયું છે 10:30 જેવું થઈ ગયું એટલે 1:30 વાગે આવી એટલે 10:30 ટાઈમ પૂરો થઈ જાય. અને જ્યાં ભાઈબંધ અમારા સ્ટેપલના છે અભિજીત સિંહ રીબડા એલિયન કરે છે કાંઈ મદદ કરું દરબાર ના નથી એલિયન કરવા એમ કરવા મારા ડિપાર્ટમેન્ટ કરી નાખ્યું તમે તમારું કરી નાખ્યું છે. લે બોલો લ્યો આમ છે તો અમારી ચેનલ વિશે કઈ કેવો બે શબ્દ લાઈક અને સબસ્ક્રાઇબ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है સબસ્ક્રાઇબ કરો બરોબર સપોર્ટ છે રિલાયન્સ આ દરબારનો ફૂલ સપોર્ટ છે બરોબર ને કાંઈ ઘટે નહીં તો કાંઈ ઘટે નહીં ભાઈ. હાલો મળ્યા કરો એલિયન બાય બાય.
પ્લાન પતી ગયો ને અમારે ભૂદેવે સેલ રિપોર્ટ બનાવીને લઈ આવ્યા છે. ભૂદેવ શું કહેવો આજનું કંઈ કહેવો? બે શબ્દ કહેવો. ધંધો સારો છે. હાલે ધંધો સારો ગયો છે મતલબ 26 જાન્યુઆરી આવે એટલે ધંધો તો થાય જ છે. તો મળીએ નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ અને ઓલો ઘંટો વગાડી નાખજો એટલે નવો બ્લોગ આવે એટલે તમને માહિતી મળતી રહે. શું કેવું ભૂદેવ? રામે રામ ને જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે નોકરીનો ટાઈમ આઉટ થઈ ગયો, મતલબ ટાઈમ પૂરો થઈ ગયો એટલે આપણે ઘર તરફ નીકળી ગયા. ત્યાં ઘર તરફ નીકળતો હોય ત્યાં તો મને યાદ આવ્યું છે કે ભાઈ ગલુડિયાના બિસ્કિટ તો બાકી રહી ગયા એટલે મેં ફટાફટ દુકાન તરફ જોયું અને ગાડી આપણી ત્યાં ને ત્યાં સ્ટોપ કરી નાખી અને લઈ લીધા. હવે ગલુડિયા હાટું લઈ લઈ બિસ્કિટ. તો ગલુડિયાને જમવા માટે આપણે લઈ લીધા હતા બિસ્કિટ. તો પછી મને એમ થયું શ્રી પંજાબીનું સ્પેશિયલ એટલે કે પનીર ભુરજી મારું ફેવરેટ લેવા માટે હું પહોંચી ગયો શ્રી પંજાબી ધાબે. ફાઇનલી મિત્રો આપણે કાલે શ્રી પંજાબી ધાબામાં જમવા આવ્યા હતા અને આજે બીજી વાર આવી ગયા છે. આનું ટેસ્ટ કેવું છે તમે નક્કી કરી લો. બરોબર, આ કાંઈ દેખાડવાની વસ્તુ નથી કે નથી કાંઈ પેડ પ્રમોશન. બરોબર, આપણે હમણાં ઘરે જઈને પાછા જમવાના જ છે એ તમને બતાવી જોઈ લો. આપણે પનીર ભુરજી અહીંયા પાર્સલ થઈ ગઈ છે. આ યુવરાજ છે, ઓનર છે. ક્યાં ગયા અમારા શેઠ બીજા આમ? અને આ કાકા બનાવે કાંઈ ઘટે જ નહીં ભાઈ. પનીર ભુરજી, પનીર અંગારા, મંચુરિયન કાંઈ ઘટે જ નહીં. તો ચોક્કસ વિઝિટ કરજો શ્રી પંજાબી ધાબા. તેમનું લોકેશન તમને અમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે. હા, હું વિપુલભાઈ મકવાણા ને બારૈયા. એની સર્વિસમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. હજી ચપાટી આખી હોય ને ત્યાં પાસે આવીને ઊભા રહી જાય ભાઈ તમારે કાંઈ જોતું છે એમ કાંઈ ઘટે નહીં. તો આવી જજો શ્રી પંજાબી ધાબા. ફાઇનલી આપણે ઘરે વહી ગયા. થોડીક શરદી થઈ ગઈ. હેઠે આપણા ફેન ફોલોઈંગ આવી ગયા. બતાવું તમને મારી ફેન ફોલોઈંગ. જો જો જીવનમાં જ હાસી મોજ છે. એટલે ખાવા માંડ તું, અહીંયા છે. આ છે ને બધાથી બીવે છે બિચારી, એને એકાંતમાં નીડવું પડે. ફાઇનલી બધા ગલુડિયા જમે છે. હવે આપણે શ્રી પંજાબીનું સ્પેશિયલ પનીર ભુરજી જમી લઈએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમને કહેતો હતો ને શ્રી પંજાબી ધાબાનું સ્પેશિયલ પનીર ભુરજી. આમ જુઓ કાંઈ ઘટે જ નહીં. અવશ્યથી અવશ્ય મુલાકાત લેજો ને. આ પનીર ભુરજી મેં કેટલી ખાધી છે તમને બતાવું હમણાં. અઠવાડિયામાં છે ને 1 થી 2 ફેર આપણે પનીર ભુરજી શ્રી પંજાબીની ખાધેલી. હું કેવું વિજયભાઈ? બરોબર, રેડી. તો ફટાફટ હું ચાપટી લઉં. સ્વાદમાં કાંઈ ઘટે જ નહીં અને કાંઈ પેડ પ્રમોશન કે કાંઈ એડવર્ટાઈઝ નથી. અમારે યુવરાજસિંહ ભાઈ શું કહેવાય, કેવલભાઈ તો મોટા ભાઈ સમાન છે. બરોબર, અને કાંઈ ઘટે જ નહીં ભાઈ. મુલાકાત લેજો અવશ્ય શ્રી પંજાબી ધાબાની. તો ફાઇનલી મિત્રો ગલુડિયાને જમી લીધું અને ત્યારબાદ આપણે શ્રી પંજાબીનું સ્પેશિયલ પનીર ભુરજી પણ જમી લીધું. અને તમે જોયા ને કેટલા ડબ્બા છે. આપણે અઠવાડિયામાં 1 ફેર શ્રી પંજાબીનું સ્પેશિયલ જમી જ છે. બરોબર, ટેસ્ટમાં બેસ્ટ શ્રી પંજાબી ધાબા પંજાબી. એકવાર અવશ્યથી અવશ્ય મુલાકાત લેજો. અને હવે વધારે કંઈ બોલવું નથી. આપણે જે એડિટિંગ જાદુ બાકી છે. મળીએ નવા દિવસ સાથે, નવા લોક સાથે. રામે રામ ડાયરા.